પ્રણામ. જય ભટેવા. પ્રાતઃ જાગરણ વિધિ શ્રાવક આચાર વિધિની અંદર આપણે નાડી અને તત્વની વિચારણા ચાલી રહી છે. ફરીથી એકવાર જોઈ લઈએ. ડાબી નાડી જેને ઈડા એટલે કે ચંદ્ર નાડી કહેવાય છે, જમણી નાડી એટલે કે પિંગળા જેને સૂર્ય નાડી કહેવાય છે, અને બંને નાડી એટલે જેને સુષુમ્ના નાડી કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ નાડી કોની પ્રમાણ ગણાય. તો શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે જે તન અને મનથી સ્વસ્થ હોય. તનથી સ્વસ્થ એટલે રોગ અને પીડા રહિત હોય. મનથી સ્વસ્થ એટલે જે ભદ્ર પરિણામવાળો હોય. વિષય કષાયો જેના એકદમ અલ્પ હોય. જે સર્વ જીવ સાથે સંભાવનાવાળો હોય. જે ધાર્મિક વૃત્તિવાળો હોય એવો આત્મા મનથી સ્વસ્થ કહેવામાં આવે છે. તન અને મનથી સ્વસ્થ એવા આત્માની નાડી પ્રમાણ કહેવામાં આવે છે. હવે કઈ નાડીની અંદર કયા કયા કાર્યો કરવા જોઈએ એના વિશે શ્રાદ્ધ વિધિ ગ્રંથની અંદર રત્નશેખર સુરીશ્વરજી મહારાજા ફરમાવે છે, કહી રહ્યા છે કે ચંદ્ર નાડીની અંદર યાત્રા, દાન, અભ્યાસ એટલે કે રિયાઝ પુનરાવર્તન, ઔષધ, દીક્ષા, મંત્ર જાપ, વસ્ત્ર અલંકાર ધારણ કરવું, પ્રવેશ કરવો, આ બધી ક્રિયાઓ ચંદ્ર નાડીની અંદર શુભ માનવામાં આવી છે. સૂર્ય નાડીની અંદર કયા કાર્યો કરવા જોઈએ તો એના વિશે કહ્યું છે કે દ્યુત એટલે જુગાર, વ્યવહાર એટલે કોર્ટ કેસ વગેરે, ઉઘરાણી, કોઈની સામે વેરીની સામે પડવું, એકાઉન્ટ, વહી, દસ્તાવેજ વગેરે લખવા, ધ્યાનનો આરંભ કરવો, મંત્રની સિદ્ધિ કરવી, આ બધા સૂર્ય નાડીની અંદર આ કાર્યો કરવામાં આવે છે. તથા સુષુમ્ના નાડી ચાલતી હોય ત્યારે દેવ અને ગુરુ સંબંધી મંત્ર, જાપ, ધ્યાન કરવું જોઈએ. શુક્લ પક્ષ એટલે કે સુદ પક્ષની અંદર પ્રથમના 3 દિવસ પડવો એટલે એકમ, બીજ, ત્રીજ આ 3 દિવસ ચંદ્ર નાડી શુભ માનવામાં આવી છે. પછીના 3 દિવસ ચોથ, પાંચમ, છઠ સૂર્ય નાડી. પછી એ જ રીતે ક્રમશઃ 3 દિવસ નાડી બદલાતી હોય અને એ જ રીતે કૃષ્ણ પક્ષની અંદર સૂર્ય નાડી પ્રથમ 3 દિવસ એકમ, બીજ, ત્રીજ, પછીના 3 દિવસ ચંદ્ર નાડી, એ જ રીતે 3 દિવસના ક્રમે નાડી ચેન્જ થતી હોય તો શાસ્ત્રકાર પરમાત્માઓ આ પ્રમાણેની નાડીની પ્રવૃત્તિને શુભ માને છે, પ્રશસ્ત માને છે. અને આનાથી વિપરીત હોય એટલે શુક્લ પક્ષની અંદર પ્રથમ 3 દિવસ પડવો, બીજ અને ત્રીજ, એકમ, બીજ અને ત્રીજ જો સૂર્ય નાડી ચાલતી હોય અને એ જ રીતે 3 દિવસના ક્રમે નાડી ચેન્જ થતી હોય, અને કૃષ્ણ પક્ષની અંદર પ્રથમ 3 દિવસ ચંદ્ર નાડી અને પછી 3 દિવસે ક્રમ ચેન્જ થતો હોય તો એ શાસ્ત્રકારો અપ્રશસ્ત કહે છે, એટલે કે અશુભ કહે છે.